ગુજરાતના પાટનગરમાં આવેલી જીએસડીએમએ કચેરીમાં ચાલી રહેલા ભયંકર ભ્રષ્ટાચારનો ગંભીર મામલો સામે આવ્યો છે. સદર કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા એક ટેન્ડરમાં ટેન્ડર પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. આ સમગ્ર મામલો પત્રકાર જનક પટેલના ધ્યાન પર આવતા તેમણે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ ગુજરાતના મક્કમ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન ટેન્ડરની પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા મુખ્યમંત્રીશ્રીએ ટેન્ડરની પ્રક્રિયા તાત્કાલિક અસરથી રોકાવી દીધી છે. આ પગલું ભ્રષ્ટાચાર સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ દર્શાવે છે. આ સાથે જ બે રોકટોક ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓને પણ મક્કમ સંદેશ આપવામાં આવ્યો છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં આવે. સરકારના ઝડપી અને કડક નિર્ણયને કારણે ઈમાનદારી અને પારદર્શિતાને પ્રોત્સાહન મળ્યું છે અને ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.